ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જો ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ખાસ અગત્યનું ચેપ્ટર પ્રથમ સામાન્ય લેક્ચરમાં પ્રસ્તાવના સમજાવી હતી, ચેપ્ટરનું મહત્ત્વ સમજાવ્યું હતું. હવે એમાં એક શબ્દ ખાસ અગત્યનો વિદ્યુત રાસાયણિક કોષ, બીજો કોષ આવે છે વિદ્યુત વિભાજન કોષ. પહેલાં આખું શીખશું વિદ્યુત રાસાયણિક કોષ શું છે, પછી એની અંદર નન્સનું સમીકરણ ખાસ કરીને અગત્યનું આવશે. ત્યારબાદ વિદ્યુત વિભાજન કોષમાં ફેરાડેના નિયમો આવશે, એના દાખલા આવશે. વિદ્યુત રાસાયણિક કોષ એનું ધ્યાન રાખજો, એનો સિદ્ધાંત ગયા લેક્ચરમાં જ કીધેલું, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કન્વર્ઝન થાય, રૂપાંતર થાય. એટલે પહેલી જ વાત, વિદ્યુત રાસાયણિક કોષ એટલે જે કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેવા ઉપકરણને એટલે કે સાધનને અથવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. ટૂંકમાં સામાન્ય રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, જો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય એવા પ્રકારનું ઉપકરણ હોય તેને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. આવા ઘણા બધા કોષોની રચના કરી શકાય. ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું, ધોરણ 10ની અંદર જુદી જુદી ધાતુની સક્રિયતાનો ક્રમ આવતો. એમાં ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ લીધું હોય, વધારે સક્રિય ધાતુને એમાં ટુકડો મૂકી દો, રેડોક્સ પ્રક્રિયા થાય. એનાથી ઉલટું વધુ સક્રિય ધાતુનું દ્રાવણ લઈ એમાં ઓછી સક્રિય ધાતુનો ટુકડો મૂકશો, ક્યારેય રેડોક્સ પ્રક્રિયા થતી નથી. આવું આપણે 11મા ધોરણમાં પણ શીખવાડેલું. એટલે હવે જ્યારે એક પાત્રમાં થતી રેડોક્સ પ્રક્રિયાને આપણે બે જુદા જુદા પાત્રમાં ગોઠવણી કરશું ત્યારે એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. સેમ્પલ તરીકે ધ્યાન રાખજો, આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. ઝિંક ધાતુ અને કોપર ધાતુને જોડાણ કરી અને વિદ્યુત રાસાયણિક કોષ બનાવી શકાય. કોપર ધાતુ સાથે સિલ્વર ધાતુને જોડીને બનાવી શકાય. કે ઘણા બધા લેડ ધાતુ હોય, કોપર ધાતુને જોડીને બનાવી શકાય. ઘણા બધા કોષો. અહીંયા આપણે ઉદાહરણ તરીકે વિદ્યુત રાસાયણિક કોષમાં તમારા પાઠ્યપુસ્તકની અંદર આનું વર્ણન છે, ઝિંક અને કોપરનું. જ્યારે ઝિંક અને કોપરના ઉદાહરણ લઈ અને વિદ્યુત રાસાયણિક કોષ બનાવો, અથવા ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ, ત્યારે એને સ્પેશિયલ ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવે છે. ડેનિયલ કોષ. તો ઘણી વખત ટૂંકનોંધ પૂછાય કે વિદ્યુત રાસાયણિક કોષ સમજાવો, અથવા કે ગેલ્વેનિક કોષ સમજાવો, અથવા કે વોલ્ટેઇક કોષ સમજાવો. તો તમે એમાં ઝિંક અને કોપરનું ઉદાહરણ લઈને સમજાવો તોય ચાલે, કોપર સિલ્વરનું ઉદાહરણ લઈને કરશો તો પણ હાલશે. પણ જો સ્પેશિયલ તમને એમ કહે કે ડેનિયલ કોષ વિશે સમજાવો, ડેનિયલ કોષ પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ, ડેનિયલ કોષ એટલે વિદ્યુત રાસાયણિક કોષ જ છે એક પ્રકારનો, પણ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે ઝિંક અને કોપરનું બેસ્ટ ઉદાહરણ લઈને એને સમજાવેલું. તો ઝિંક અને કોપરનું જો ઉદાહરણ લ્યો તો એ સમયને ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવે. અત્યારે આપણે ઝિંક અને કોપરનું ઉદાહરણ લેવાના છીએ. તો ઝિંક અને કોપરની અંદર જ્યારે ઉદાહરણ લઈને તમે સમજૂતી આપશો ત્યારે એને ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવશે. એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ જ છે, ગેલ્વેનિક કોષ જ છે, વોલ્ટેઇક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા ઘણા બધા જુદા જુદા વિદ્યુત ધ્રુવોને જોડી ચોક્કસ પ્રકારના કોષની રચના કરવામાં આવે. હવે જો જે કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એવા પ્રકારના કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. ઝિંક અને કોપરનું ઉદાહરણ લેવું છે બે જુદા જુદા પાત્રમાં, એટલે હવે આને આપણે ડેનિયલ કોષ તરીકે પણ ઓળખીશું. ડેનિયલ કોષ તરીકે પૂછાય તો યાદ લખવાનું. આખો બેઝિક ભાગ સમજાવી દઉં, એટલે જ્યારે થિયરી લખવાની થાય તો બધા ટુકડાને જોડી દો. પહેલાં કોષની રચના સમજાવીશ, કેવી રીતે કોષની રચના થાય, કેવી રીતે બનાવાય, ગોઠવાય. પછી એમાં જુદા જુદા વિદ્યુત ધ્રુવો, દ્રાવણની સમજૂતી, ક્ષાર સેતુની સમજૂતી આપશું. એને સાંકેતિક નિરૂપણ કઈ રીતે લખાય, રાસાયણિક પ્રક્રિયા કોષની કેવી રીતે લખાય, આ દરેક બાબતોને જોડી દો, આખી ટૂંકણું થઈ જાય. પહેલાં તમારે સિદ્ધાંત લખવાનો, જે કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય.
હવે જો બે જુદા જુદા પાત્ર આ એક પાત્ર, આ બીજું પાત્ર, આ ડાબી બાજુનો ભાગ છે, જમણી બાજુનો ભાગ. હવે આ બાજુના પાત્રમાં, ડાબી બાજુના છેડાના પાત્રમાં એક ચોક્કસ ઝીંક અને કોપરનું ઉદાહરણ લેવું, ડેનિયલ કોસ. તો અહીંયા ઝીંકનું કોઈ પણ ક્ષારયુક્ત જલીય દ્રાવણ ભરવાનું. ઝીંક ક્લોરાઇડ લઈ શકો, ઝીંક સલ્ફેટ લઈ શકો, ઝીંકના નાઇટ્રેટવાળું ક્ષારનું દ્રાવણ પણ લઈ શકાય. બીજી બાજુના પાત્રમાં કોપર વિદ્યુત ધ્રુવને ડૂબાડવાનો છે, કોપર ધાતુનો સળિયો ડૂબાડવાનો છે. તો વાદળી ભૂરા રંગનું દ્રાવણ CuSO4નું જલીય દ્રાવણ લઈ શકાય. જો અહીંયા ઝીંક નાઇટ્રેટનું દ્રાવણ લીધું હોય તો અહીં કોપર નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું. ઝીંક ક્લોરાઇડનું દ્રાવણ લ્યો તો અહીં કોપર ક્લોરાઇડનું જલીય દ્રાવણ લ્યો. અહીંયા બે બાજુ સલ્ફેટના દ્રાવણ લીધા. હવે બે પાત્રમાં ZnSO4ના દ્રાવણવાળા પાત્રમાં ઝીંક ધાતુની પટ્ટી ચોક્કસ વજન કરીને ખરેખર ડૂબાડવાની હોય, એટલે પ્રયોગ આપણે ખબર પડે કે વજન ઘટે છે. અહીંયા ચોક્કસ વજન કરેલી કોપર ધાતુની પટ્ટી અથવા સળિયો. અહીંયા ઝીંક ધાતુની પટ્ટી, આ Zn, આ કોપર ધાતુની પટ્ટી. આ બેને આપણે જોડી દઈએ વાહક તાર મારફત, વિદ્યુતનું વહન થાય એવા તાર મારફત. કોપરનો તાર, વાહક તાર. બીજું, આ જે ધાતુની પટ્ટી છે ને ZnSO4ના દ્રાવણમાં ડૂબાડેલી, કોપર ધાતુની પટ્ટી કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી. એટલે આ આખો કોષ બન્યો. આખો કોષ, એમાંથી આ બાજુનો જે ભાગ છે એને અર્ધકોષ કહેવાય, આ બાજુનો ભાગ બીજો અર્ધકોષ. બે અર્ધકોષને જોડીએ એટલે આખો કોષ બને. આ ધ્યાન રાખવાનું છે ખાસ. પછી આ બંનેને જોડ્યા પછી તમારે વોલ્ટ માપવા હોય તો એ મીટર જોડી શકાય, વોલ્ટ મીટર જોડી શકાય. દાખલા તરીકે અહીંયા એ મીટર જોડી દીધું, એ મીટર. હવે આ જે પાત્રની અંદર ZnSO4 કોપર સલ્ફેટના દ્રાવણના ક્ષારયુક્ત દ્રાવણમાં Zn ધાતુની પટ્ટી, કોપર ધાતુની પટ્ટી ડૂબાડ્યા પછી શું થાય? પ્રશ્ન. કાંઈક થશે તો કે હા, રેડોક્સ પ્રક્રિયા શરૂ થાય. શું થશે તો કાંઈ Zn2+ દ્રાવણ છે, Zn2+. આ ખરેખર બોલાય Cu2+ દ્રાવણ. ભલે એ સલ્ફેટ ક્ષારનું હોય કે નાઇટ્રેટ ક્ષારનું હોય કે પછી ક્લોરાઇડવાળા ક્ષારનું હોય. જેવી પ્રક્રિયા થશે અહીંયા, પ્રક્રિયા શું થશે તો કે આ બાજુના પાત્રમાં ઝીંક ધાતુની જે પટ્ટી છે વધુ સક્રિય છે કોપર કરતાં. એટલે Zn ધાતુનું, એટલે પટ્ટીનું ઓક્સિડેશન થઈ Zn2+ બનશે. આનો મતલબ ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન ગુમાવ્યા. અથવા બીજી રીતે અહીં વિદ્યુત ધ્રુવ ઝીંક ધાતુનો છે સોલિડ, ઓક્સિડેશનાંક 0માંથી +2 થવું, એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા. પછી આ બાજુના પાત્રમાં અહીંયા Cu2+ના, જો તો ધ્યાન રાખજો, Zn2+ બનશે એટલે આ ઝીંક ધાતુની પટ્ટી ખવાશે. આ સળિયામાંથી Zn2+ બનવાનું શરૂ થઈ જાય. એને ગુમાવેલા ઇલેક્ટ્રોન વાહક આ ધાતુની પટ્ટી ઉપર વાહક તાર મારફત કોપરના તાર મારફત ડાબી બાજુથી જમણી બાજુ તરફ વહન થશે. આ સળિયા ઉપર આવ્યા. આ સળિયા ઉપર જેવા આવશે એટલે આ દ્રાવણના સંપર્કમાં આવશે તો દ્રાવણમાં Cu2+ આયન હાજર છે
એ સીધા આના પ્રત્યે આકર્ષાય. ઋણ આયન આવ્યા, ઋણ ઇલેક્ટ્રોન આવ્યા, ધન આયન આકર્ષાય. CO2+ ના આયનો પટ્ટી મારફત આકર્ષાય એટલે CO2+ આયનો 2 ઇલેક્ટ્રોન મેળવી કોપર ધાતુ સોલિડમાં ફેરવાશે. તો આમાં ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આ રિડક્શનની પ્રક્રિયા, આ રિડક્શન થયું આ પાત્રમાં. અહીંયા ઓક્સિડેશન થયું, અહીંયા રિડક્શન થયું. એટલે આ બાજુના ધ્યાન રાખજો, આ બાજુના સળિયા ઉપર જેવી રીતે ઝિંક ધાતુમાંથી Zn2+ બનવાનું શરૂ થાય પાત્રમાં, આવા Zn2+, એટલે આ સળિયા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી, જો ઇલેક્ટ્રોન વધી ગયા. એટલે આ બાજુનો વિદ્યુત ધ્રુવ છે ને ઋણ ધ્રુવ તરીકે ઓળખાય. ઋણ ધ્રુવ નેગેટિવ, જેને એનોડ તરીકે બોલશું, કારણ કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. એટલે એનોડને અહીંયા માઇનસ તરીકે રજૂ કરવામાં આવશે. માઇનસ ઋણ ધ્રુવ. પછી અહીંયા ઋણભારિત ઇલેક્ટ્રોન આવ્યા, કોપર 2+ આયન આકર્ષણ એટલે ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે ઋણભાર ઘટેશ એટલે આને ધનધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યાં રિડક્શનની પ્રક્રિયા થાય એને કેથોડ બોલવામાં આવશે. કેથોડ એટલે ધનધ્રુવ, કેથોડ એટલે ધનધ્રુવ, એનોડ એટલે ઋણધ્રુવ. આ પ્રકારની ઘટના બનશે. હવે આની અંદર તમે જો પ્રમાણિત સાંભળી લેજો, પ્રમાણિત કોષ બનાવ્યો હોય ને, પ્રમાણિત એટલે આવા દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી લઈએ, 1 મોલારિટી બે બાજુના 1 મોલારિટી. તાપમાન 298 કેલ્વિન સેટ કરો કે ભાઈ 298 કેલ્વિન તાપમાને પ્રયોગ કર્યો, 1 મોલારિટી દ્રાવણ લીધા. વાયુ તો આમાં છે નહીં કોઈ વિદ્યુત ધ્રુવ. વાયુ હોત તો 1 બાર દબાણે વાયુ પસાર કરો અથવા ઉત્પન્ન થાય. તો આવા પ્રકારની સ્થિતિને પ્રમાણિત સ્થિતિ કહેવાય. એ સમયે અહીંયા તમને વોલ્ટ કેટલા મળશે? કરંટ, વિદ્યુત પ્રવાહ. કારણ કે જો ઇલેક્ટ્રોનની દિશામાં છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અત્યારે એનોડથી કેથોડ તરફ છે. તો તમે જાણો છો ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રોનની દિશા કરતાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી હોય. એટલે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાંથી કઈ દિશામાં વહે છે? વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો કે કેથોડથી એનોડ તરફ. અથવા બીજા શબ્દમાં કોપર વિદ્યુત ધ્રુવ છે, અર્ધકોષ છે, એનાથી ઝિંક અર્ધકોષ તરફ. આ બંને બાજુના અર્ધકોષને એક નામ આપી દે અત્યારે. આ 1 મોલારિટી સાંદ્રતા. આ બાજુ ઓક્સિડેશનની ઘટના બને એટલે આને ઓક્સિડેશન અર્ધકોષ તરીકે ઓળખી શકો. આ બાજુના અર્ધકોષને રિડક્શન અર્ધકોષ તરીકે ઓળખી શકાય. રિડક્શન અર્ધકોષ એટલે એવું કહી શકાય વિદ્યુત પ્રવાહની દિશા રિડક્શન અર્ધકોષથી અત્યારે ઓક્સિડેશન અર્ધકોષ તરફ. અથવા કોપર, આ ધાતુનો સળિયો છે જેને ડૂબાડ્યો, એને વિદ્યુત ધ્રુવ કહેવાય. આ ચેપ્ટરમાં આપણે નાનકડી ટૂંકનોંધ ભણશું જ આખી. વિદ્યુત ધ્રુવ એટલે શું? આ કોપરનો વિદ્યુત ધ્રુવ, આ ઝિંકનો વિદ્યુત ધ્રુવ, ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોડ. કોપર વિદ્યુત ધ્રુવ તરફથી ઝિંક વિદ્યુત ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય. ઇલેક્ટ્રોનની દિશા આ બાજુ છે, વિદ્યુત પ્રવાહની દિશાનાથી ઉલટી. જો તમારો કોષ પ્રમાણિત હોય ને તો અહીંયા તમને છે ને પ્રવાહ 1.1 વોલ્ટ એટલે કે 10 વોલ્ટ જેટલો મળે. ઝિંક અને કોપરને પ્રમાણિત સ્થિતિમાં 2 અર્ધકોષોને જોડી દો તો તમને કુલ પોટેન્શિયલ એ બોલશું આપણે. પોટેન્શિયલ આખી ટૂંકનોંધ ભણશું. 2 વિદ્યુત ધ્રુવોની ગુમાવવાની કે મેળવવાની વૃત્તિનો તફાવત 11મા ધોરણના રેડોક્સમાં સમજાવેલું. તો અહીંયા તમને પાવર મળશે, કરંટ મળશે 1.10 વોલ્ટ. શરૂ થઈ ગઈ પ્રક્રિયા, શરૂ થઈ ગઈ. હવે આ કન્ટિન્યુ પ્રવાહ મળશે? પ્રશ્ન તો કે નહીં. હવે એક સમસ્યા, પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે. શું પ્રોબ્લેમ જોવા મળશે? તો કે થોડાક સમયમાં અહીંથી ઇલેક્ટ્રોન ગુમાવ્યા, અહીંયા મેળવા, થોડાક સમયમાં અહીંયા વોલ્ટ મીટર અથવા એ મીટર ઉપર આપને કરંટ એટલે વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ જશે. કારણ શું? આ સમસ્યા. તો કે સમસ્યા એ આવશે, બરાબર સાંભળજો ને વિચારજો. આ બાજુ જેવું ઓક્સિડેશન શરૂ થઈ ગયું, Znમાંથી Zn2+ બને,
એટલે આ બાજુના પાત્રમાં Zn2+ નામના ધનધ્રુવનો ઢગલો થઈ ગયો. ધનધ્રુવ આયનની સંખ્યા વધી, એટલે આ બાજુના પાત્રમાં છે ને ધન આયનોની સંખ્યા વધે. ધન આયનોની સંખ્યા વધે. આને ગુમાવેલા ઇલેક્ટ્રોન અહીં જેવા આવશે એટલે કોપર આયનોને અહીંથી ખેંચવા માંડશે. બધા ભાગ્યા આકર્ષાય, પકડી લે, ઇલેક્ટ્રોન પકડી લે ધન આયન. આ જાઓ, આ જાઓ, આ જાઓ, રિડક્શન થઈ જાય. તો થશે શું? અહીંથી ધન આયનો ખેંચાઈ ગયા, એટલે હવે આ પાત્રમાં SO4-2 SO4-2 નામના ઋણ આયનોની સંખ્યા વધે. એટલે આ બાજુના પાત્રમાં છે ને ઋણ આયનોનું પ્રમાણ વધે, ઋણ આયનો વધે. આ સમસ્યા. તો કે એ સમસ્યા શું છે? એનાથી શું થાય? તો કે સીધી વાત છે, એક બાજુ ધન આયનો વધી જાય, ધનભાર વધી ગયો, બીજા પાત્રમાં ઋણભાર વધી ગયો. વિદ્યુત ભારની તટસ્થતા નથી. અને આપણે જાણીએ છીએ કુદરતમાં વિદ્યુતની તટસ્થતા હોય ત્યાં જ સ્થિરતા હોય. એટલે અત્યારે એક બાજુ ધનભાર વધે, બીજી બાજુ ઋણભાર વધે, એટલે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. આ સમસ્યા. સમસ્યા પ્રોબ્લેમ શું છે? તો કે આ સમસ્યા છે એનોડ અને કેથોડ બાજુ, એટલે કે બંને વિદ્યુત ધ્રુવો તરફ બંને પાત્રોમાં ધન ભાર અને ઋણભાર વધતો હોવાથી કોષ કાર્ય કરી શકે નહીં. એટલે સાદી ભાષામાં અહીં તમને પ્રવાહ ન મળે. આ સમસ્યા. હવે અહીંયા ધનભાર વધ્યો, અહીંયા ઋણભાર વધી ગયો, કારણ કે ધન આયનો ખવાઈ ગયા, રિડક્શન પામી ગયા. રિડક્શન અર્ધકોષમાં, આ ઓક્સિડેશન અર્ધકોષમાં. બીજા શબ્દોમાં એનોડ ધ્રુવ પણ કહેવાય, આ કેથોડ ધ્રુવ પણ બોલાય આ બાજુનો ભાગ, અથવા ઋણ ધ્રુવ, આ ધન ધ્રુવ. તો કે આનું નિવારણ શું? તો સમસ્યા છે એનું નિવારણ કરવા માટે હવે તમારે અહીંયા નિવારણ કહી દઉં કે ભાઈ નિવારણ શું? તો કે એના માટે છે ને સોલ્ટ બ્રિજ, એટલે ક્ષાર સેતુ જેને કહેવાય ગુજરાતીમાં, ક્ષાર સેતુનો ઉપયોગ કરવો પડશે. તો કે એ શું હોય? તો કે એક કાચની નળી છે, યુ આકારની કાચની નળી, જેને આ બંને પાત્રમાં ઉલટી, એટલે કે એક બાજુનો છેડો એક પાત્રમાં, બીજી બાજુનો છેડો બીજા પાત્રમાં, આ રીતે ઊંધી મૂકી એમાં ક્ષારનું દ્રાવણ ભરેલું હોય છે. આવી યુ આકારની કાચની નળી, યુ આકારની કાચની નળી હોય છે, જેની અંદર ક્ષારનું જલીય દ્રાવણ, પણ ખાલી જલીય નહીં, સેમી લિક્વિડ સેમી સોલિડ પ્રકારનું, એટલે અર્ધ પ્રવાહી જેલી જેવું મિશ્રણ ભરવામાં આવે. એનું કાર્ય શું છે હમણાં સમજાવું. એના માટે ટૂંકમાં આપણે એમ કહીએ સમસ્યાનું નિવારણ ક્ષાર સેતુ. આ કોષને પાછો કાર્ય કરવો પડે, તો એના માટે ક્ષાર સેતુ આમાં ડૂબાડો. તો એ ક્ષાર સેતુ અહીંયા આ બંને પાત્રો એક છેડો ઓક્સિડેશન અર્ધકોષમાં, બીજો છેડો રિડક્શન અર્ધકોષમાં ડૂબાડવામાં આવશે. આ રીતે. હવે અહીં થોડીક એની સમજણ આપી દઉં કે આમાં કેવા પ્રકારના ક્ષારનું દ્રાવણ ભરી શકાય, સોલ્ટ. અહીંયા આપણે જે પણ દ્રાવણ ભરશું એ કેવા પ્રકારનું? તો કે ભાઈ KCl, પોટેશિયમ નાઇટ્રેટ KNO3, K2SO4 પણ ચાલે, એમોનિયમ નાઇટ્રેટ પણ ચાલે. આવા જુદા જુદા પ્રકારના ક્ષારનું અગર સાથે, અગર એક પદાર્થ છે, પાવડર, અગર એની સાથે મિક્સ કરી આ પાવડરને મિક્સ કરી દેવાનું અને એને પાણી સાથે, થોડા પાણી સાથે
થોડા પાણી સાથે મિશ્ર કરી જેલી જેવું અર્ધ પ્રવાહી મિશ્રણ થઈ જાય પછી આ કાચની નળીમાં ભરી એના એક ગ્લાસુલ કાચનું રૂ સાદી ભાષામાં આ ગ્લાસુલ હોય છે અહીંયા ગ્લાસુલ એનાથી બંને છેડા ઢાંકી દેવાના અને એને આ અર્ધ કોષોની બંને બાજુએ એક એક છેડો ડૂબાડી આખા કોષની રચના આ રીતે પૂર્ણ કરવાની. આવા કોઈ પણ હવે વાત એ આવશે કે પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, K2SO4, એમોનિયમ નાઇટ્રેટ જેવા જુદા જુદા પ્રકારના ક્ષારનું મિશ્રણ અગર સાથે કરી પાણી સાથે થોડું ગરમ કરીને ઉકાળવાનું પણ ઠંડુ પાડી દેવાનું એટલે એકદમ જેલી જેવું મિશ્રણ થઈ જાય. નકર તો આ બંને છેડા ઊંધા ડૂબાડ્યા છે. જુઓ બંને છેડા ઉલટા છે, ઊંધા છે. જો હાવ જલીય દ્રાવણ હોય તો સીધું ઢોળાઈ જાય એટલે એકદમ જેલી જેવું. કારણ કે જો અહીંયાથી આયનનું વહન થવાનું છે. આયન માટે ખાસ કરીને પ્રવાહી માધ્યમ હોવું જરૂરી. એટલે પાણી મિક્સ કરવાનું પણ માપે. ગરમ કરીને ઉકાળશો એટલે જેલી જેવું આખું મિશ્રણ થઈ જશે. હવે વાત એ આવી કે આનાથી થશે શું? ફોર એક્ઝામ્પલ સમજાવું. માની લો કે KCl લીધો અહીંયા, તો આમાં K+1 અને Cl-1 બે આયન હોય. હવે માની લો કે અહીંયા KCl લીધો તો Cl-1 આયન આ દિશામાં ગતિ કરશે, આ દિશામાં, અને K+1 આયન આ દિશામાં ગતિ કરીને અહીંયા આવશે. જેથી શું થાય? કારણ કે આ પાત્રમાં ધનભાર વધી ગયો તો ઋણ આયન વડે એ તટસ્થીકરણ થાય. Cl-1 Zn સાથે જોડાય, ZnCl2 બનાવશે. આ K+1 નામનો ધન આયન આના SO4 સાથે જોડાય, K2SO4 બનાવશે. સાદી ભાષામાં વિદ્યુત ભારની તટસ્થતા જાળવવાનું કાર્ય કરશે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે, ક્ષાર સેતુ છે એ શું કામ કરશે કે જેથી કરીને આ સમસ્યાનું નિવારણ થશે? તો કે એક કાર્ય છે બંને અર્ધકોષોને જોડવાનું કાર્ય. નંબર 2, કારણ કે બે બાજુ ભાર વધી ગયો, વીજભાર, એની સાથે ધન અથવા ઋણ આયનો જોડાય એની વિદ્યુતની તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય હજી કહી શકો તમે આ ક્ષાર સેતુ છે એમાં આયનનું વહન થાય છે, ધન આયન ઋણ આયન. તો આયનના વહન મારફત વિદ્યુત આખો પરિપથ પૂર્ણ થાય છે. આમાં આયનનું વહન થાય છે. આયનોના વહનનું કાર્ય કરી વીજ પરિપથ પૂર્ણ કરે છે. બે અર્ધકોષોને જોડ્યો જેથી એની વિદ્યુતની તટસ્થતા જળવાઈ રહી. એક બાજુ ધનભાર વધી ગયો તો એને ઋણ મળશે, એક બાજુ ધનભાર મળી ગયો તો એને ઋણ મળી જશે. એ રીતે વિદ્યુતની તટસ્થતા જાળવવાનું કાર્ય કર્યું. આયનનું ટ્રાન્સપોર્ટ થાય છે. જો ટ્રાન્સપોર્ટેશનની ઘટના વહન પામ્યા એટલે આયનોના વહનનું કાર્ય કરે છે જેથી એની વીજ પરિપથ વિદ્યુતની દ્રષ્ટિએ આખો પરિપથ પૂર્ણ થયો. આવું કાર્ય ક્ષાર સેતુ કરે. જેથી ઓલી બંને પાત્રમાં ભાર વધી જાય, જેથી કોષ કાર્ય કરતો બંધ થાય, કોષ કાર્ય કરતો શરૂ થઈ જાય, વિદ્યુત પ્રવાહ મને મળવા અહીંયા. પછી બીજી વસ્તુ, હવે પ્રશ્ન એ આવ્યો કાંઈ ગમે તે ક્ષારનું દ્રાવણ ક્ષાર સેતુ નળીમાં ભરી શકાય? તો કે નહીં. આમાં કયા ક્ષારના દ્રાવણો ભરી શકાય? તો કે એક તો છે ને, એક ખાસ મેઇન વાત, એવો ક્ષાર કે જેના ધન અને ઋણ આયનોનો વેગ સમાન હોય, દ્રાવણમાં વહન કરવાની ગતિ, એને વહનાંક પણ કહેવાય, નો વહનાંક સમાન હોય. તમે આનું દ્રાવણ અગર પાવડર સાથે પાણી સાથે મિશ્ર કરીને બનાવ્યું છે, એની અંદર એનો વહનાંક સમાન હોવો જોઈએ, એની ગતિ સમાન હોવી જોઈએ. નહીંતર શું થાય ખબર? સાંભળજો. K+1 Cl-1 ની ગતિ ધીમી હોય તો એકની વધુ છે ને એકની ધીમી હોય તો શું થાય? માનો કે K+1 ની ગતિ વધારે છે તો K+1 ઝડપથી જઈ અને આના ઋણભારને તટસ્થ કરશે, આ ધીમે ધીમે જશે.
હું તો નહીં જાઉં, હું બેઠો રહીશ. તો આ બાજુના પાત્રમાં ધનભાર વધી ગયો છે, એને ઋણ વડે તટસ્થીકરણ નહીં થાય. તો વિદ્યુતની તટસ્થતા એક સાથે પૂર્ણ થવી જોઈએ. એ ક્યારે શક્ય બને? તો કે જે પણ ક્ષાર લીધો છે એના ધન અને ઋણ આયનોનો વહનાંક સમાન હોય તો, નહીતર નહીં. એટલે વહનાંક સમાન હોય ને તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થતા એક સાથે જળવાઈ રહી, સેમ ટાઈમ. તો વહનાંક સમાન હોય છે. પછી બીજું એક ખાસ બાબત આના વિશે કહી દઉં કે ગમે તે ક્ષાર ન લઈ શકાય, એવો ક્ષાર લઈ શકાય જેના ધન અને ઋણ આયનોનો વહનાંક એટલે વેગ, ગતિ કરવાની ક્ષમતા બેની સરખી હોય, વહનાંક સમાન હોય. બીજું એક તો કે એ જે ક્ષાર છે એના છૂટા પડતા ધન અને ઋણ આયનો દ્રાવણમાં ગયા પછી અહીંયા રહેલા વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું હોવું જોઈએ નહીં. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ Cl-1 આવશે તો Zn2+ સાથે જોડાઈને ZnCl2 બનાવે, તો રાસાયણિક પ્રક્રિયા થઈ. K+1 જશે ને SO4 સાથે જોડે K2SO4 બનાવશે, રાસાયણિક પ્રક્રિયા થશે. પણ એવો પદાર્થ બનાવ્યો, એવો પદાર્થ બન્યો કે પાછો જલીય દ્રાવણમાં છૂટા પડી જાય K+1 SO4. એ ચોટીને નહીં રહીએ, એ અદ્રાવ્ય સ્વરૂપે નાના નાના ઘન તરીકે છૂટા ન પડવા જોઈએ, અદ્રાવ્ય સ્વરૂપે ન આવવા જોઈએ, દ્રાવ્ય સ્વરૂપે રહેવા જોઈએ. એટલે ખરેખર બીજી કન્ડિશન એવી છે કે ભાઈ આવા આયનો ક્ષાર સેતુમાં વપરાતો ક્ષાર, આ જે ક્ષાર છે દ્રાવણમાં રહેલા આયન કે આ ધાતુની પટ્ટી જે વિદ્યુત ધ્રુવ છે, ધાતુ સાથે પ્રક્રિયા કરી અદ્રાવ્ય પદાર્થ ન બનાવતો હોવો જોઈએ. એવું બને ત્યારે એ ક્ષાર નહીં વાપરવાનો. આ દાખલા તરીકે મેં હમણાં શીખવાડ્યું કે Zn2+ સાથે Cl જોડાય, આ ZnCl2 બની જશે. માનો કે Zn2+ અને Cl- અને ZnCl2 બનશે, પણ આ જલીય દ્રાવણમાં છે ને ફરી પાછું છૂટા પડી જશે. અહીંયા K+1 SO4 સાથે જોડાઈ K2SO4 બનાવશે, પણ તરત જ એ છૂટા પડી જશે K+1 SO4 -2માં. એટલે એ સમસ્યા નહીં આવે કે ભાઈ K+1 SO4 કાયમી જોડાઈ ગયા, અદ્રાવ્ય સ્વરૂપે આવી ગયા. હવે એક એક્ઝામ્પલ કહી દો. કેટલીક વખત આવો એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, KCl અમુક પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષમાં ઉપયોગમાં લઈ શકાય નહીં. ક્યારે એ તમને સમજાવી દઉં. માનો કે એક બાજુએ તમારે સિલ્વર ધાતુનો ક્ષારનું દ્રાવણ લીધું હોય, સિલ્વર, અને સિલ્વર ધાતુનો સળિયો હોય તો શું થાય? તો કે ભાઈ ધારી લો કે આ બાજુ સિલ્વર છે, સિલ્વર Ag, અને Agનું દ્રાવણ છે સિલ્વર નાઇટ્રેટ વગેરેનું. તો અહીંથી Cl-1 આવશે તો આ બે જોડાઈને શું બનાવે? તો કે AgCl. આ જે બન્યું એ પદાર્થ કેવો છે? આના જેવો છે ZnCl2 K2SO4. જો આ તો સંપૂર્ણ દ્રાવ્ય છે, પાણીમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આ જે ક્ષાર બન્યો ને એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે. આપણે સંતુલન ચેપ્ટરમાં શીખી ગયા, અલ્પદ્રાવ્ય ક્ષાર. એટલે આના અવક્ષેપ મળશે તમને દ્રાવણમાં, પીપીટી મને મળવા. તો એનો મતલબ એવો થાય કાયમી રોકાઈ ગયો. તો પછી આમાં Ag+ અને Cl- Ag+1 ની સંખ્યા ઘટશે. તો અહીં ઓક્સિડેશન નહીં થાય, રિડક્શનની પ્રક્રિયા અટકાવી દેશે. તો જ્યારે સિલ્વરનું દ્રાવણમાં સિલ્વર ધાતુનો સળિયો હોય ત્યારે KClનું દ્રાવણ વાપરી શકાય નહીં. એટલે આવી સમસ્યા ન બને એટલે કેવો ક્ષાર પસંદ થાય ક્ષાર સેતુમાં? તો એવો ક્ષાર કે જે ધન આયન અને ઋણ આયનના વેગ સરખા હોય, તે દ્રાવણમાં ગયા પછી આયન કે ધાતુની પટ્ટી સાથે રાસાયણિક રીતે પ્રક્રિયા કરી અદ્રાવ્ય સ્વરૂપે ફેરવાવો ન જોઈએ. ખ્યાલ આવ્યો? તો આ તમને સમજાયું વિદ્યુત રાસાયણિક કોષ કે ભાઈ બંને બાજુના પાત્રમાં. ફરી પાછું સમજાવી દો. એક બાજુના પાત્રમાં ઓક્સિડેશનની ઘટના, બીજી બાજુના પાત્રમાં રિડક્શનની ઘટના. ઓક્સિડેશનની ઘટના હંમેશા ધ્યાન રાખજો, ડાબી બાજુની આ પાત્રમાં જ રાખવામાં આવે છે વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર. જમણી બાજુની સાઈડમાં રિડક્શનની પ્રક્રિયા, જેને કેથોડ કહેવાય અને એનોડ કહેવાય, આ ઋણ ધ્રુવ તરીકે ઓળખાય, આ ધન ધ્રુવ તરીકે ઓળખાશે. ઇલેક્ટ્રોનની દિશા કઈ બાજુ છે ધ્યાનથી જોજો. તો કે જ્યાં ઓક્સિડેશન થાય ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળે,
અને રિડક્શન થાય એ છેડા કેથોડ ધ્રુવ તરફ ગતિ કરે. એટલે સાદી ભાષામાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશ તો વિદ્યુત પ્રવાહની દિશા ઊંધી હોય, જમણી બાજુથી અત્યારે ડાબી તરફ રહેશે. ઇલેક્ટ્રોનના વહનથી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી. આ કાર્ય થાય ત્યારે એક બાજુના પાત્રમાં ધનભાર વધી જાય, બીજા પાત્રમાં ઋણભાર વધી ગયો, કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો. એના નિવારણ માટે ક્ષાર સેતુનો ઉપયોગ થાય છે. ક્ષાર સેતુ શું છે તો કે યુ આકારની કાચની નળી કે જેમાં આવા પ્રકારના ક્ષારનું અગર અગર પદાર્થ સાથે મિશ્ર કરી અથવા જેલી સેલ્યુલોઝના પાવડર સાથે મિશ્ર કરી અને જેલી જેવું મિશ્રણ બનાવવામાં આવે, જેને ગ્લાસોલ ઢાંકી અને ઓક્સિડેશન અર્ધકોષ અને રિડક્શન અર્ધકોષના દ્રાવણમાં ડૂબાડવામાં આવે. આ રીતે આખો કોષ પૂર્ણ કરશો, જેને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. ગેલ્વેનિક કોષ તો કે જ્યારે આમાં ગેલેનોમીટરનો ઉપયોગ થાય છે, પણ ઇલેક્ટ્રોનના વહનની દિશા. જો અહીંયા એ મીટર મૂક્યું છે ને, એ મીટર તો એ વિદ્યુત પ્રવાહનું વહન આ દિશામાં આ દિશામાં જે વિદ્યુત પ્રવાહનું વહન આ બાજુ. તમે અહીં ગેલ્વેનોમીટર મૂકી દો તો ગેલ્વેનોમીટરનું કાર્ય છે ફિઝિક્સમાં આવશે, એ ઇલેક્ટ્રોનના વહનની દિશા બતાવે કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ તરફ છે કે જમણી બાજુથી ડાબી બાજુ છે, અથવા એનોડથી કેથોડ બાજુ છે, કેથોડથી એનોડ બાજુ છે. એટલે ગેલેનોમીટરનો ઉપયોગ થાય, ગેલ્વેનિક કોષય કહેવાય. વોલ્ટમીટરનો ઉપયોગ કરતા હોવાથી એને વોલ્ટમીટર તરીકે પણ ઓળખવામાં આવે. તો આ રીતે આખા કોષની રચના સમજાવી, ક્ષાર સેતુનું કાર્ય સમજાયું. આ કાર્ય થયું, આ કાર્ય છે કે ભાઈ બંને અર્ધકોષોને જોડવાનું કાર્ય કરે છે, વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે, આયનોના વહનનું કાર્ય કરી અને વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે. કયા ક્ષારના દ્રાવણો, એમસીક્યુમાં પૂછાય, કયા ક્ષારના દ્રાવણો ખાસ કરીને ક્ષાર સેતુમાં વપરાશે સોલ્ટ બ્રિજમાં, તો ઉદાહરણ તરીકે આવા તો ગમે તે તો કે નહીં, જેના ધન અને ઋણ આયનોનો વહન આંક એટલે ગતિ કરવાનો વેગ દ્રાવણમાં પ્રવાહી માધ્યમમાં સમાન હોય તે જ વપરાશે. અને વળી દ્રાવણમાં ગયા પછી રહેલા આયન સાથે કે ધાતુની પટ્ટી સાથે રાસાયણિક રીતે જોડાઈ અદ્રાવ્ય સ્વરૂપમાં ન ફેરવાવું જોઈએ. તો એવા જ ક્ષારના દ્રાવણો ક્ષાર સેતુની અંદર સોલ્ટ બ્રિજની અંદર ઉપયોગમાં લઈ શકાય. અત્યારે મેં તમને કોષની રચના સમજાવી, ક્ષાર સેતુ વિશે સમજાવ્યું. હવે આખા કોષની હું પ્રક્રિયા લખું, આખા કોષની પ્રક્રિયા લખીશ, સમજાવું. પછી આ કોષને સાંકેતિક રીતે નિરૂપણ કઈ રીતે થાય, સંકેતમાં કઈ રીતે બધે, વારે વારે આકૃતિ ન દોરવી. પરીક્ષામાં જ્યારે દાખલાઓ પૂછાય કોઈ કોષના કે કોઈ એમસીક્યુ પૂછે તો આખો કોષ નહીં બતાવે કે અહીંયા આ દ્રાવણ ભર્યું છે, આ બાજુ આ દ્રાવણ ભર્યું છે, આ વિદ્યુત ધ્રુવ છે, આ વાહકતાર મારફત એને બેને જોડ્યા છે. વિદ્યુત ધ્રુવને શેના મારફત જોડ્યા? વાહકતાર મારફત. દ્રાવણોને શેના મારફત જોડ્યા એવો પ્રશ્ન પૂછે તો ક્ષાર સેતુ મારફત. દ્રાવણ શેનાથી જોડેલા છે? ક્ષાર સેતુ મારફત. વિદ્યુત ધ્રુવો આ એનોડ અને કેથોડ શેના મારફત જોડ્યા છે? તો કોપર નામના તાર વડે વાહકતાર મારફત જોડેલા છે. આવી બેઝિક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો હવે પછી હું કોષનું આ જ ટોપિક હજી શરૂ છે, આનું સાંકેતિક નિરૂપણ સમજાવું, કઈ રીતે સંકેતમાં દર્શાવાય, એ કોષની પ્રક્રિયા કેમ લખાય એ સમજાવું. એટલે આને કાઢી નાખું. જો આ બાજુનું આકૃતિની અંદર બંને અર્ધકોષોને આપણે જોડ્યા, આખો કોષ પૂર્ણ કર્યો, જેમાં એક બાજુના પાત્રમાં ઓક્સિડેશનની ઘટના બની, બીજી બાજુના પાત્રમાં રિડક્શનની. એટલે આ બાજુ એનોડ, આ બાજુ કેથોડ. તો મારે પ્રક્રિયા સમીકરણ લખું. તો પહેલાં બે અર્ધકોષોના સમીકરણ લખીએ. અર્ધકોષનું એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય તો કે ઓક્સિડેશનની. શું થાય તો કે ઝેડએન ધાતુ સોલિડ છે, ધાતુનું પટ્ટી, એનું ઓક્સિડેશન થઈ એ દ્રાવણમાં આયન સ્વરૂપે છૂટા પડે છે. કેથોડ બાજુના વિદ્યુત ધ્રુવમાં, કેથોડ બાજુના અર્ધકોષમાં ધન ધ્રુવ તરફ અહીંથી ગુમાવેલા ઇલેક્ટ્રોન અહીંયા કોપર 2+1 આયન મેળવશે, દ્રાવણમાંથી આયનો ઇલેક્ટ્રોન મેળવશે, કોપર ધાતુમાં ફેરવાશે. એટલે તમે સમજી શકો છો કે અહીંથી કોપર અહીં જમા થશે, એટલે આ કોપર ધાતુની પટ્ટીનું વજન ધીમે ધીમે સમય જતાં વધે. જ્યારે આ બાજુની પટ્ટીમાં ઝીંક ધાતુનું વજન સમય જતાં ઘટે. ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું આપણે. આ બંને અર્ધકોષોની પ્રક્રિયા છે, એટલે આને અર્ધ પ્રક્રિયા કહેવાય. અર્ધ પ્રક્રિયા સાંભળજો.
આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા. તમને કોઈ કે વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા કેમ લખાય તો આમ લખાય અર્ધ કોષની. હવે કોઈ એમ કે આખા વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા લખો તો એનોડ અને કેથોડ ઉપર થતી અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરવાનો એટલે આખા કોષની પ્રક્રિયા બની જાય. કોષ પ્રક્રિયા જેને કહેવાય, રિએક્શન. કોષ પ્રક્રિયાનો એક સિદ્ધાંત છે, એમાં ઇલેક્ટ્રોન દેખાવાનો જોઈએ. તો કે દેખાવાનો જોઈએ, આમાં તો છે ગુમાવેલ મેળવે, તો કે એ કેન્સલ થઈ જવા જોઈએ. જેટલા ગુમાવે એટલા જ મેળવતા હોવા જોઈએ. જો એવું ન હોય તો એને બેલેન્સ કરવા માટે યોગ્ય સહગુણક વડે ગુણવું. તો કે અહીંયા તો 2 જ ગુમાવે છે અને 2 જ મેળવે છે એટલે કોઈ પ્રશ્ન નથી, આનો સીધો સરવાળો કરી નાખો એટલે 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. કોષની પ્રક્રિયામાં લખવા સમય ધ્યાન રાખવાનું, આખા કોષની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં. તો ડાબી બાજુનો સરવાળો કરશો એટલે Zn પ્લસ copper 2 plus aqueous gives Zn2 plus aqueous plus copper solid. તમે જોઈ શકો છો આખા કોષની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જોવા ન મળે. આવા પ્રકારની પ્રક્રિયા લખી નાખી અને કોષ પ્રક્રિયાનું સમીકરણ કહેવાય. ઉપર મેં 2 અર્ધ કોષોની પ્રક્રિયા સમીકરણ લખાશે. હવે તમને કોઈ કે આવા વિદ્યુત રાસાયણિક કોષને સંકેતમાં એટલે ટૂંકમાં કઈ રીતે બતાવો, સાંકેતિક નિરૂપણ કહેવાય એને. આખો કોષ રજૂ કર્યો, આ કોષની પ્રક્રિયા લખી, કોષ પ્રક્રિયા. સાંકેતિક નિરૂપણ કઈ રીતે દર્શાવવામાં આવે, સાંકેતિક નિરૂપણ હજી આખો ટોપિક અલગથી આપણે શીખશું જ, શીખવાના છીએ. નન્સના સમીકરણમાં ડિટેલમાં વધારે શીખવાડીશ. અત્યારે તમને લખતા આવડી જશે. ખાસ પહેલાં હું 2 અલગ અલગ કોષોને રજૂ કરું, અર્ધ કોષને, પછી આખા કોષને બતાવું. અર્ધ કોષનું સાંકેતિક નિરૂપણ, કોઈ પણ અર્ધકોષ માની લો કે એટલા જ અર્ધકોષનું વિચારો છે, એટલા જ. તો કે આમાં શું છે, તો કે ઝીંક ધાતુની પટ્ટી છે, એને ZnSO4ના દ્રાવણમાં એટલે Zn2+ દ્રાવણમાં ડૂબાડેલી. આ 2 એકબીજાના સંપર્કમાં છે, દ્રાવણમાં ડૂબાડેલી છે. તો એને આ રીતે દર્શાવવામાં આવે, Znની પટ્ટી સોલિડ આ રીતે લખાય. કયા દ્રાવણમાં છે, તો કે Zn2+ના જલીય દ્રાવણમાં એકબીજાના સંપર્કમાં છે. એના માટે આ રીતે એક ઊભી ત્રાંસી લીટી ઊભી રાખો તો ભલે છે, ત્રાંસી બતાવો તો હાલે, આ રીતે. પછી સાંદ્રતા જો તમે દર્શાવેલી હોય, ચોક્કસ આપેલી હોય, તો અહીંયા એકવીએસ કરેલું છે, અહીંયા તમે લખી શકો 1 મોલારિટી, 1 મોલારિટી. પછી બીજા અર્ધકોષને સાંકેતિક નિરૂપણ અલગથી બતાવો, અલગથી. આ એક અર્ધકોષને બતાવ્યું, બીજા અર્ધકોષને આ રીતે કોપર ધાતુના સળિયાને કોપર આયનના દ્રાવણમાં માની લો કે એની પણ સાંદ્રતા 1 મોલારિટી છે, એમાં ડૂબાડેલો. આ એનું સાંકેતિક નિરૂપણ અર્ધકોષોનું. પણ હવે જ્યારે 2 અર્ધકોષો સાથે જોડી આખો કોષ હોય તો આમ અલગ અલગ નહીં હાલે. એનો કઈ સિદ્ધાંત તો હા છે. તમે આ જ આકૃતિ જો, ઓક્સિડેશન અર્ધકોષને કઈ બાજુ બતાવી, ડાબી બાજુ પહેલાં લખીએ છીએ, અને કેથોડ વિદ્યુત ધ્રુવને એટલે રિડક્શન થાય એને જમણી બાજુ. તો અહીંયા ઝીંકવાળું દ્રાવણ છે, ઝીંક ધાતુની પટ્ટીવાળો ભાગ આખા કોષનું સાંકેતિક નિરૂપણમાં આ સિદ્ધાંત છે. ડાબી બાજુ કઈ બાજુ બતાવવાનું છે, જમણી બાજુ કોને બતાવવાના છે, તો કે ડાબી બાજુ હંમેશા જેનું ઓક્સિડેશન થતું હોય, ઓક્સિડેશન એને દર્શાવો તો ઝીંકની પટ્ટી ને Zn2+ના જલીય દ્રાવણમાં ડૂબાડેલી, આ બતાવ્યું. પછી હવે આમ લખી નાખું બેઠે બેઠું નહીં. હવે 2 અર્ધકોષો અલગ અલગ નથી, હવે જોડીએ છીએ. તો 2 અર્ધકોષો શેના મારફત જોડેલા છે દ્રાવણો, તો કે ક્ષાર સેતુ મારફત. તો ક્ષાર સેતુ માટે 2 ઊભી ત્રાંસી લીટી આ રીતે બતાવવામાં આવે છે. જો ક્ષાર સેતુ ન હોય તો એક જ લીટી બતાવવાની, એક જ પાત્રમાં 2 પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન થતી હોય તો એક જ લીટો મૂકવાનો જ. આ ક્ષાર સેતુ બતાવે, સોલ્ટ બ્રિજ એની સંજ્ઞા છે. હવે ક્ષાર સેતુ કોને સંપર્કમાં રાખે, જો 2 દ્રાવણને. તો હવે અહીં દ્રાવણ copper 2+નું છે એટલે અહીંયા તમારે આમ નામ નથી લખવાનું, કોપર અને copper 2+. copper 2+ પહેલાં લખાશે અને
કોપર ધાતુ સોલિડ પછી લખાશે જમણી બાજુ. આ આખો ભાગ ઓક્સિડેશન થયો, આ ભાગ આખો રિડક્શનવાળો થયો. ધ્યાનથી જો, બે અર્ધકોષોને જોડ્યા પછી આખું સાંકેતિક નિરૂપણ આવી રીતે થાય. હજી આવી ઘણી બધી આપણે પ્રેક્ટિસ કરી શકીએ. Zn ને Zn2+ દ્રાવણમાં કોપર ધાતુને કોપર 2+ દ્રાવણમાં ડૂબાડેલ, પણ આ બે દ્રાવણો ક્ષાર સેતુથી જોડાયેલા છે એટલે અહીં તમારે ક્ષાર સેતુની બે બાજુએ હંમેશા દ્રાવણ જ હોવું જોઈએ. આ ધ્યાન રાખવાનું આવે. આ રીતે એને તમે સાંકેતિક નિરૂપણ સ્વરૂપે દર્શાવી શકો. સાંકેતિક નિરૂપણ આવી રીતે તમને બીજો કોઈ અન્ય કોષ આપે, ફોર એક્ઝામ્પલ એટલું તમે લખી શકો. લખી લ્યો સેજ. વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ અથવા ડેનિયલ કોષ, એની રાસાયણિક પ્રક્રિયા મેં લખીશ, એનું સાંકેતિક નિરૂપણ દર્શાવ્યું. લખાઈ ગયું. હવે એક અલગથી વધારાનું એક ઉદાહરણ આપું કે જેમાં ઝીંક અને કોપરની જગ્યાએ આપણે કોપર અને સિલ્વર લઈએ તો એની કોષની પ્રક્રિયા શું થશે? તો એની કોષની પ્રક્રિયા લખશું અહીંયા કે ભાઈ ઓક્સિડેશન આનું થાય, રિડક્શન આનું થાય. સાંકેતિક નિરૂપણ પણ બદલાઈ જશે. ડાબી બાજુ કોને બતાવો, જમણી બાજુ કોને દર્શાવો. ધારી લ્યો કે કોપર અને સિલ્વર જોડી, તેમાં સક્રિય કોણ શીખવાડી ગયા છે? કોપર વધારે સક્રિય. તો કોપર અને સિલ્વરનો કોષ હોય, કોપર અને સિલ્વરને જોડીએ માની લો કે, અને એવા કોઈ વિદ્યુત રાસાયણિક કોષની રચના કરીએ અહીંયા, એવા કોઈ ગેલ્વેનિક કોષ બનાવીએ, એવો વોલ્ટેઇક કોષ બનાવીએ. હવે ડેનિયલ કોષ નહીં બોલે. તો આ બાજુ કોને મૂકવાનો? તો કે જેનું ઓક્સિડેશન થતું હોય, તો કે ઓક્સિડેશન કોનું થાય? તો સક્રિય હોય ને, તો અહીંયા કોપર ધાતુની પટ્ટી આવશે, કોપરનું દ્રાવણ આવશે. અહીંયા સિલ્વર ધાતુની પટ્ટી આવશે અને સિલ્વરનું દ્રાવણ આવશે. વધારે સક્રિય કોપર છે તો અહીંયા કોપરનું ઓક્સિડેશન થશે. કોપરનું ઓક્સિડેશન થાય, Cu2+ બનશે, 2 મોલ ઇલેક્ટ્રોન ગુમાવશે. અને સામેના પાત્રમાં સિલ્વર આયન હશે, એનું રિડક્શન થશે અને સિલ્વર ધાતુ બનશે. સિલ્વર ધાતુ. હવે અહીંયા તમે કોષની પ્રક્રિયા લખશો. આ બે અર્ધકોષોની પ્રક્રિયા દર્શાવી. આ ઓક્સિડેશન અર્ધકોષ, આ રિડક્શન અર્ધકોષ. આ બેને ભેગા કરશો અને સરવાળો કરશો તો થાય ડાયરેક્ટ સરવાળો. હમણાં જ કીધું કોષ પ્રક્રિયાનો એક સિદ્ધાંત છે. આખા કોષની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જોવા ન મળવા જોઈએ. અહીં દેખા, કારણ કે આને 2 ગુમ્યા અને 1 મેળવો, અને ડાયરેક્ટ સરવાળો નહીં થાય. તો કે સિદ્ધાંત એવો છે, અર્ધકોષોની પ્રક્રિયાને સરવાળો કરતાં પહેલાં સરખા મોલ ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો આ સમીકરણને મારે કેટલા વડે ગુણો અથવા આને ભાગવા પડે? તો કે આને 2 વડે ગુણી દો ને, એટલે અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન થઈ ગયા. આ કેન્સલ થઈ ગયા સરવાળો કરો એટલે. હવે સરવાળો થાય તો કે ભાઈ કોપર સોલિડ પ્લસ 2Ag+1 aqueous gives Cu2+ પ્લસ 2Ag સોલિડ. આખા કોષની પ્રક્રિયાનું સમીકરણ લખાઈ ગયું. હવે સાંકેતિક નિરૂપણ. તો કે પેલા અર્ધકોષોનું સાંકેતિક નિરૂપણ, તો કે આ બાજુ કોપર ધાતુનો સળિયાને કોપરના દ્રાવણમાં ડૂબાડેલું, તે નામ લખાય Cu2+. અહીંયા લખાશે અર્ધકોષ અલગથી લખીએ તો સિલ્વર ધાતુના સળિયાને સિલ્વર આયનના દ્રાવણમાં. પણ જો બે અર્ધકોષોને જોડી આખા કોષને સાંકેતિક નિરૂપણ તરીકે દર્શાવવું હોય તો જેનું ઓક્સિડેશન થાય, અથવા બીજા શબ્દમાં જે એનોડ હોય એને હંમેશા ડાબી બાજુ લખવું. પહેલાં લખવું આમાં એનોડ આ છે, એને લખી નાખો. કોપરનો સળિયો કોપરના દ્રાવણમાં ડૂબાડેલો છે. જો એની સાંદ્રતા 1 મોલારિટી હોય તો 1 મોલારિટી લખી જ નાખો. પ્રમાણિત સ્થિતિ હોય એટલે 1 મોલારિટી. આ ક્ષાર સેતુ બેયના દ્રાવણને જોડવાનું કાર્ય. પછી હવે કોણ લખું? સિલ્વર અહીં લખું કે Ag+1 લખું? તો કે Ag+1. aqueous, જો પણ એની સાંદ્રતા 1 મોલારિટી હોય તો એ પણ દર્શાવો. અને આ Ag ધાતુનો સળિયો. આ બાજુનો ભાગ ઓક્સિડેશન, આ બાજુનો ભાગ રિડક્શન. આ એનોડ છે, આ કેથોડ છે.
એટલે આ બાજુના છેડાને ખરેખર નિશાની તરીકે બોલવું હોય તો માઇનસ લખાય, આ બાજુના છેડાને પ્લસ. કેથોડ, આ એનોડ, આ કેથોડ, આ ઓક્સિડેશન અર્ધકોષ, આ રિડક્શન અર્ધકોષ. આખા કોષનું સાંકેતિક નિરૂપણ આ રીતે દર્શાવવામાં આવે. આવા ઘણા બધા કોષો છે, અલગ અલગ કોષોને તમે આ રીતે સાંકેતિક નિરૂપણ તરીકે દર્શાવી શકો. તો આજે આપણે શું ભણ્યા તો કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ કેવી રીતે બને, તો કે ભાઈ બે ધાતુની પટ્ટીને એના ક્ષારના દ્રાવણમાં અલગ અલગ પાત્રમાં લઈ તેને વિદ્યુતીય તાર મારફત એટલે વાહક તાર મારફત જોડવામાં આવે. પાવર માપવો છે, કરંટ માપવો છે તો અહીંયા તમારે એમીટર વોલ્ટમીટર મૂકી દો. પછી ઇલેક્ટ્રોનના વહનની દિશા જાણવી હોય તો અહીં ગેલ્વેનોમીટર મૂકી શકાય. બીજી એક વસ્તુ, જો તમે તાર કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ બે પાત્રમાં બે ધાતુની પટ્ટી એના ક્ષારના દ્રાવણમાં ડૂબાડેલી છે તો રેડોક્સ પ્રક્રિયા થાય? પ્રશ્ન ન થાય. આ બેને તમે વાહક તાર મારફત ન જોડો તો કોઈ રેડોક્સ પ્રક્રિયા ન થાય, તો પાવર જ ન મળે. પાવર કરંટ ક્યારે મેળવતો ને જો એને વાહક તાર મારફત તમે કન્ટિન્યુઅસ જોડી દો તો જ પાવર મળે, તો જ વિદ્યુત પ્રવાહ મળે, થોડાક સમય માટે. કારણ કે મેં હમણાં સમજાવ્યું કે એક બાજુ ધનભાર વધી જાય, એક બાજુ ઋણભાર વધી જાય, વિદ્યુતનું તટસ્થતા જળવાતી નથી. એ ચાલુ રાખવા માટે કોષ કાર્ય કરે સતત, વિદ્યુત પ્રવાહ સતત આપે, એના માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો. ક્ષાર સેતુ શું છે સમજાયું. યુ આકારની કાચની નળી છે જેમાં યોગ્ય ક્ષારનું દ્રાવણ ભરી એમોનિયમ નાઇટ્રેટ, KCl, K2SO4, KNO3 વગેરે જેવા અગર અગર પાવડર સાથે મિક્સ કરી જેલી જેવું મિશ્રણ બનાવી ભરી એને ગ્લાસ ઉલટી ઢાંકી દેવાનું. તો એ આખું સમજાયું. ક્ષાર સેતુ દ્રાવણોને જોડવાનું કાર્ય કરે છે, આયનોનું વહન કરવાનું કાર્ય કરે છે, વિદ્યુતની તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. આ રીતે ક્ષાર સેતુ મૂકી આખા કોષને તમે પૂર્ણ કર્યું. પછી એના કોષની પ્રક્રિયા લખવાની. આ રીતે અડધો કોષોની લખો, આખા કોષની લખો. એટલે કઈ રીતે સાંકેતિક નિરૂપણ દર્શાવી લખી નાખો. આ રીતે આખે આખી થિયરી લખવી હોય તો વારાફરતી મુદ્દા લખવા. પહેલાં કોષની રચના આપો, પહેલાં સિદ્ધાંત લખી દેવાનો. ઝીંક અને કોપરનું ઉદાહરણ લ્યો તો એને ડેનિયલ કોષય કહેવાય. કોષની રચના બતાવો ને પછી એનું વર્ણન લખો. આનું વર્ણન લખીએ કે મોઢે લખીએ કે ભાઈ ડાબી બાજુના પાત્રની અંદર Zn2+નું એટલે કે ZnSO4નું એટલી સાંદ્રતાવાળું દ્રાવણ લઈ તેમાં ઝીંક ધાતુની પટ્ટી મૂકવામાં આવે છે. બીજા પાત્રમાં કોપર ધાતુની પટ્ટીને કોપરના દ્રાવણમાં મૂકવામાં આવે છે. તે બંને વિદ્યુત ધ્રુવોને વાહક તાર મારફત જોડવામાં આવે છે. તેમાં એમીટર મૂકી દો વોલ્ટ માપવા માટે. ત્યારબાદ બંને પાત્રોના દ્રાવણને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે. પછી ક્ષાર સેતુ વિશે લખો કે આવા પ્રકારના ખાસ કરીને ક્ષાર ભરી શકાય. અગર અગર પાવડર સાથે મિક્સ કરી જેલી મિશ્રણ ભરી ગ્લાસ ઉલટી ઢાંકી એક છેડો ઓક્સિડેશન અર્ધકોષમાં, બીજો છેડો રિડક્શન અર્ધકોષમાં ડૂબાડવામાં આવે છે. આવા ક્ષાર સેતુમાં કયા ક્ષાર ભરી શકાય એ પણ સમજાયું, એનું કાર્ય શું છે. આ બધું લખ્યા પછી કોષની પ્રક્રિયાઓ દર્શાવવાનું, પછી સાંકેતિક નિરૂપણ દર્શાવી દે. આ રીતે વિદ્યુત રાસાયણિક કોષ આપણે લખી શકાય. એક જ વખત વ્યવસ્થિત સમજી લીધું હોય આરામથી આના જેવું બીજું કોઈ પણ ઉદાહરણ લખી શકો તમારી રીતે. ખ્યાલ આવી ગયો? ઓકે, ડન. લખી લેજો.